તારથી જોઈને સૌપ્રથમ વાત કરીએ તો જૂનાગઢના માંગરોળના સોઢા ગામના 45 દલિત પરિવારે ગૌચર જમીન મુદ્દે હિજરત શરૂ કરી છે। તેઓ ઘરવખરી સાથે પગપાળા જૂનાગઢ આવી રહ્યા છે। માંગરોળ તાલુકાના સોઢા ગામે દલિતો દ્વારા ગૌચરની 900 વીઘા જમીન હાલ ખુલ્લી હોવાથી જમીન વિહોણા દલિતો દ્વારા સાથણી કરવાની માંગણી કરી હતી। જે મામલે ગામ લોકોએ ગૌચરની જમીન ખુલ્લી રાખવાની વાત કરતા ગ્રામજનો અને દલિતો આમને સામને આવી ગયા હતા, જેથી ગામ લોકોએ તારીખ 27 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં ગૌચરની જમીન ખુલ્લી રાખવા બાબતે પિટિશન દાખલ કરી હતી, જેથી દલિતો નારાજ થયા હતા અને માંગરોળના સાંઢા ગામથી પોતાનો ઘરવખરીનો સામાન લઈને હિજરત કરી હતી। દલિતોએ પગપાળા ચાલીને જૂનાગઢ કલેક્ટર કચેરી પર આવેદનપત્ર આપવા માટે નીકળ્યા હતા। તો ગૌચરની જમીન આજે ગામ લોકો પણ દબાવીને બેઠા છે। તો અમે સાહેબને એ પણ પ્રશ્ન મૂક્યો કે તમે અમને જમીન આપો અથવા તો બધી જમીન ખુલ્લી કરાવો। પાછા અત્યારે પાછા બધી આંદોલન ઉપાડ્યું છે કે જે અમારી જમીન છે એ પાસે આ લોકોને બધીને